ચલો આજે હું શોભના કાઠિયાવાડી કિચનમાં તમારું સૌનું સ્વાગત છે અને આજનો મારો નવો વિડીયો છે બટર પનીર મસાલા અને તેના માટે આપણે તૈયારી કરી છે તો હું તમને બતાવું છું. તો ચાલો આપણે જઈએ કિચનમાં. મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને આગળ મોકલો. તો ચાલો આપણે જઈએ કિચનની અંદર. આજે આપણે બનાવશું બટર પનીર મસાલા. એના માટે જોઈશે બટર, તમાલપત્ર, ડુંગળી, જીરું, આદુ, લવિંગ, તજ, એલચી, બાદિયા, લાલ મરચું, લસણ, લીલા મરચાં. એટલી વસ્તુ આપણે જોઈશે. એટલે આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો આપ જુઓ. હવે આપણે બટર ઓગળી ગયું છે એની પછી આપણે નાખશું એમાં તમાલપત્ર, બાદિયા, 3 લવિંગ, તજ, 3 એલચી, લાલ મરચું. આ બધો મસાલો થોડો સોતરાઈ જાય ત્યાર પછી આપણે આની અંદર નાખશું બીજો મસાલો. પહેલાં આપણે લસણ નાખશું 4 થી 5 કળી. ત્યાર પછી આપણે એમાં ડુંગળી નાખશું, ત્યાર પછી આપણે આદુ નાખશું, લીલા મરચાં બધું નાખી અને આપણે એને સોતરશું. એનો થોડો કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે એની અંદર હવે નાખશું ટમેટાં. બધું જ નાખ્યું ત્યાર પછી એમાં થોડુંક નિમક નાખી દેવાનું એટલે ડુંગળીને સરસ રીતે ચડી જાય. એટલે આપણે એમાં અંદર મિક્સ કરશું નમક અને નિમક નાખી અને ત્યારબાદ પાછું સોતરશું. એકદમ મસ્તનો કલર આવી જાય ત્યાર પછી એની અંદર આપણે નાખશું ટમાટર. હવે ટમેટાને આપણે ચડવા દેશું અને ધીમે ધીમે એને ચલાવશું. ત્યાર પછી એની ઉપર ઢાંકણું ઢાંકી દેશું. તમે જોઈ શકો છો કે આપણા હજી ટમેટાં ચડી નથી ગયા. થોડી વાર એને ચડવા દેશું. ગ્રેવી રેડી થઈ ગઈ છે. એની અંદર હું નાખીશ પલાળેલા કાજુ, લગભગ 8 થી 10 છે. હવે એની અંદર જે આપણે મસાલા આખા નાખ્યા છે ને એ બધા આપણે કાઢી લઈશું. નહીંતર એનો કલર છે ને એ સરસ નથી આવતો. ને આમાં બધો જ આપણા મસાલાની સુગંધ બેસી ગઈ છે. હવે એનું નેક્સ્ટ સ્ટેપ આવશે ગ્રેવીની હું પેસ્ટ બનાવી અને પછી ત્યાર પછી હું તમને બતાવું અને આપણે બીજો એનો વઘાર કરશું એ પણ હું બતાવું તમને. એ આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે એનો મિક્સરમાં પીસી અને તમને બતાવું. હવે આપણે આની અંદર બટર નાખી દીધું છે. એની અંદર આપણે થોડુંક તેલ નાખશું એટલે આપણું બટર બળી ના જાય. આની અંદર આપણે બટર નાખ્યું છે. બટર ઓગળે ત્યાર પછી એની અંદર આપણે નાખશું જીરું, ત્યાર પછી નાખશું એની અંદર ડુંગળી સમારેલી લગભગ 5 જેટલી છે. એની ઝીણી ઝીણી બારીક સમારી લેવાની અને એને આપણે સોતરવાની. ત્યાર પછી હું તમને મસાલો કરી અને બતાવું. જો આપણી ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ. એની અંદર આપણે નાખશું મસાલો. મસાલો મેં પાણીમાં પલાળી દીધો છે
એની અંદર છે લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું આપણે પહેલેથી જ નાખ્યું છે એટલે એ આપણે નાખતા નથી. આ બધો મસાલો અંદર સોતરી અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. અને ત્યાર પછી આપણે એની અંદર ગ્રેવી નાખશું અને પનીર નાખશું. આવી રીતના ગાળીને નાખવાની એટલે એકદમ સ્મૂથ થાય. જો આપણી ગ્રેવીનો કલર તમે જોઈ શકો છો. હવે એને કૂક કરશું. કૂક થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે પનીર, કસ્તુરી મેથી અને થોડુંક કેચઅપ નાખશું. કેચઅપનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે. એ તૈયાર થઈ ગઈ છે. એની અંદર આપણે આ નાખશું પનીર. પનીર મેં ઘરે જ બનાવ્યું છે. હવે હું ક્યારેક તમને એ પણ વિડીયો બતાવીશ. હવે એની અંદર આપણે નાખશું થોડી કસ્તુરી મેથી. એને આવી રીતના કરીને નાખવાની. હવે એની અંદર જશે થોડોક સોસ, ટમેટો કેચઅપ. જુઓ તમે, આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો જમવા માટે. નું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો જમવા માટે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ બન્યું છે. એનો કલર જુઓ. આપણું બટર પનીર મસાલા રેડી થઈ ગયું છે. એની સાથે આપણે રોટી, ભાત ને પાપડ. બટર મિલ્ક મેં બનાવી નથી પણ હવે હું બનાવીશ. એની સાથે આપણે જમશું. તમે પણ બનાવો, ટેસ્ટ કરો. તમને સારું લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. નેક્સ્ટ સી યુ. બીજા વિડીયોમાં આપણે મળશું. જય શ્રી કૃષ્ણ.